હેલો એવરીવન, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો ફાઇનલી યક્ષની ફર્સ્ટ ટ્રીપ છે નાથદ્વારા માટેની, અને નાથદ્વારા જવા માટે નીકળી ગયા છે. યક્ષ એન્જોય કરે છે નાનીના ખોરામાં સૂતા સૂતા એનું મિલ્ક, અને યક્ષ એક્સાઇટેડ છે બહુ જ જર્ની માટે. રમી અને થાક્યો હતો એટલે સૂઈ ગયો હતો અને આંખ ઉપર હાથ રાખ્યો હતો કેમ કે પ્રકાશ આવતો હતો એટલે. એકાદ કલાક જેવું ઊંઘી અને પછી જાગી ગયો હતો. અત્યારે મામા મામી સાથે એન્જોય કરી રહ્યો છે. એન્ડ હા, યક્ષની આ લોંગ ટ્રીપ ફર્સ્ટ હતી કારમાં. સો બધા હતા એટલે વાંધો ના આવ્યો. બધા પાસે રમતો હતો અને ટાઈમ જતો રહ્યો. જેવા જ અમદાવાદની નજીક પહોંચવા આવ્યા હતા ત્યાં વરસાદ બી હતો અને ગરમી જરા બી નહોતી લાગતી. તો અત્યારે અમે હોલ્ટ લીધો છે અને યક્ષ તો એની મસ્તીમાં જ છે, આપ જોઈ શકો છો. તો અત્યારે યક્ષને આઈસ્ક્રીમ ખાવું છે. અમે લોકોએ અહીંયા સ્ટોપ લીધો છે. બધાને થોડી ભૂખ લાગી હતી તો અહીંયા સ્ટોપ કર્યો છે કે થોડો નાસ્તો કરી લઈએ. યક્ષુ શું છે આ? શું છે? આઈસ્ક્રીમ તને ભાવે? બહુ ભાવે? તો અત્યારે યક્ષને આઈસ્ક્રીમ આવી ગયું છે અને એને બહુ જ ગમે આઈસ્ક્રીમ. એટલા માટે અમે જેવો અહીંયા સ્ટોપ લીધો તો તરત જ કે મારે આઈસ્ક્રીમ ખાવું છે. અને અમે અમારો નાસ્તો એન્જોય કરી રહ્યા છીએ. અને ફાઇનલી અમે નાથદ્વારા પહોંચી ગયા હતા. એ વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે કેમ કે યક્ષ નાનો છે. વચ્ચે એ થોડો કંટાળી ગયો હતો તો મારાથી વિડીયો નહોતો લેવાનો. અને હા, અમે લોકો રાતના લેટ નાથદ્વારા પહોંચેલા અને વહેલી સવારે ઉઠી અને પાછા અમે દર્શન કરવા ગયેલા. એ હું નેક્સ્ટ વ્લોગમાં શેર કરીશ. તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.